ઓફિસમાં આપણે ઓફિસના રૂલ્સને ફોલો થવું પડે છે. એમ મુક્ત સત્સંગના કેટલાક રૂલ્સ એ ભગવાનની મરજી છે, ભગવાનની આજ્ઞા છે. અને એમાં જો રહીએ તો અંતરનો રાજીપો થાય. આપણી રીતે સ્વતંત્ર રીતે આપણે વર્તીએ મુક્તો ઠીક છે, રાજી થાય, અંતરનો રાજીપો ના થાય. અઘરું સહેલું આપણે બનાવવાનું હોય છે કે ભગવાનને સંતનું ગમતું છે એટલે આપણે કરવાનું, ભગવાનનું ગમતું છે. અને એનાથી ફાયદા જ ફાયદા હોય છે એમાં. પણ કોઈ પણ રૂલ્સમાં આપણે બાંધછોડ કરીએ, તમારે અહીંયા સ્ટોપની સાઇન હોય ત્યાં ઊભું રહેવું પડે, હોય છે ને આમ વળતી વખતે અહીં હોય છે. અહીં અમેરિકામાં તો સ્ટ્રીક હોય છે કે સ્ટોપની આમ વળતી વખતે સાઇન હોય તો જે પેલી બીજી ગાડી હોય એને જવા દેવી પડે. આપણે 1 મિનિટ કશું ના હોય ને તો એ ખાલી આમ સ્ટોપ થવું પડે. રૂલ્સ છે. કેમેરો નથી હોતો બધે તોય આપણે ઊભા રહીએ છીએ. અને રૂલ્સ કોના માટે છે? જો એવું ના ઊભા રહીએ શું થાય? ક્યારેક એક્સિડન્ટ થઈ જાય. એ રૂલ્સ છે. બેલ્ટ બાંધવો રૂલ્સ છે, આપણે બાંધીએ છીએ ને કોના માટે છે રૂલ્સ? આપણી સેફટી માટે છે. એમ ભગવાનના કરેલા રૂલ્સ પણ આપણી સેફટી માટે છે. નિયમોમાં રહીએ તો સત્સંગમાં સુખી થઈએ. તમે કહેશો પણ બધે નિયમ નિયમ એ કહેતો જ્યાં જઈએ ત્યાં નિયમ, આકાશમાં ગયા તો નિયમ. આ નિયમ તો મારો પીછો છોડતા નથી. અમે ઘેરે નિયમ, ઘરવાળા કે નિયમમાં રહેવું પડે, ઓલા ઓફિસમાં કે નિયમમાં રહેવું પડે, ટ્રાફિકમાં જઈએ કે ત્યાં નિયમમાં રહેવું પડે, મંદિરમાં સંતો કે અહીંયા નિયમમાં રહેવું પડે. તમને થતું હશે કે નિયમ અહીંયા નિયમ, આપણો પીછો છોડતા નથી. અહીં શું નિયમ હોય છે કહો જોઈએ? સત્સંગના પણ નિયમ હોય છે. શું નિયમ હોય? સત્સંગમાં પણ કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ. ત્યાંય કરીએ છીએ. એ શાના માટે છે? આપણા હિત માટે છે, આપણા સારા માટે છે. સત્સંગમાં પણ આપણે નિયમ પાળવા જોઈએ. અને સત્સંગના નિયમ પણ આપણા હિત માટે છે, આપણા સારા માટે છે. જો એને પોઝિટિવ લઈએ તો સારા માટે છે. ચલો કયા નિયમ કહેશો? કહો મહારાજ. અઠવાડિક સભામાં આવવું જોઈએ. આ નિયમ છે પહેલાં. એનાથી ફાયદો જ છે, નુકસાન નથી. સત્સંગમાં આવવું જોઈએ. આવીને શું કરવું જોઈએ? ચાલો સત્સંગમાં આવીને શું કરવું જોઈએ? કેવીર મહારાજ શાના માટે સત્સંગમાં આવવું જોઈએ? સત્સંગમાં આવવાથી શું ફાયદો થાય? ચાલો સત્સંગમાં દર અઠવાડિક સભામાં આવીએ, આપણાથી શું ફાયદો થાય? આપણને ફાયદો થાય તો નિયમ પાળવાનું મન થાય. ચાલો શું ફાયદો થાય? પહેલાં અવગુણ ટળતા જાય, ગુણો આવતા જાય. ચાલો બીજું, સત્સંગમાં આવવાથી શું ફાયદો થાય? સમજણનો વિકાસ. તમે બધા સત્સંગમાં નવા કેટલાય આવેલા છો. ચલો તમને કંઈ ફાયદો દેખાય છે? શું દેખાય છે? તમે તમારું જ કહો ને. આપણા ઘરમાં, આપણા પરિવારમાં, બાળકોમાં બધે કંઈ ફાયદો દેખાતો હોય તો કહો. શું ફાયદો થાય? ચલો સ્વવિકાસ થાય, આજ્ઞાપાલનમાં રહેવાય. ચલો બીજું, બરાબર છે. ચલો બીજો, વેરી ગુડ. જો આ મંદિર આવવાના, સત્સંગમાં આવવાથી મોટા ફાયદા થાય. એમ ભાઈ ભૌમિક મહારાજ, ભગવાન આપણા કરતા બને. ચલો બીજું શું ફાયદો થાય? કહો મહારાજ. એટલે શું થાય? રિલેક્સ રહેવાય, આપણને સમજણ થાય ને એના લીધે આપણને જે ઘણી વખત ટેન્શન થઈ જાય છે, અથવા તો આપણે ઘણી વખત ડિપ્રેશનમાં આવી જઈએ છીએ, પેલું ભગવાનનું બળથી આપણને હિંમત રહે, તાકાત રહે. ચલો બીજું, નિર્વાણીપણું આવે એનાથી. મોટો એક બીજો ફાયદો છે, આગળ ભગવાનના માર્ગે પ્રગતિ થાય. વેરી ગુડ. અને સંતોના સાનિધ્યમાં આવવાથી શું ફાયદો થાય? સંપ અને આત્મીયતા વધે. કંઈક પરિવારોના ઘરની અંદર કેટલા બધા ભયંકર કુસંપ હોય છે, સત્સંગમાં આવવાથી કુસંપ ટળી જાય છે. કેટલો મોટો ફાયદો છે. બીજું, ખોટું કરતાં બ્રેક વાગે. આપણે પણ કંઈ પણ ખોટું કરતા હોય ને, સત્સંગમાં આવતા હશું, કાન ઉપર શબ્દો પડ્યા હશે ને તો એ બ્રેક વાગશે. પહેલાં પાછા વળી જવાશે આપણાથી કે ધીસ ઇઝ રોંગ, આપણાથી ન થાય.
બ્રેક વાગશે. અને મોટો એક ફાયદો છે, સંતોથી જેટલા નજીક જશો ને, પહેલાં સત્સંગમાં આવવાથી સંતોથી નિકટતા થાય, આપણને નિકટતા થાય, મહિલા સભ્યોને એમના મહિલા સંતો આવે તો એમનાથી નિકટતા થાય, બાળકોને સંતોથી નિકટતા થાય. અને એનાથી મોટો ફાયદો એક થાય, તો આપણને જ્યારે કંઈ પણ તકલીફ હોય, આપણાથી કંટ્રોલમાં ન રહેવું હોય, તો એ સંતો આપણને કાન પકડશે અથવા તો સાચો રસ્તો બતાવશે. મોટામાં મોટો ફાયદો આ છે કે આપણને સાચા રસ્તા ઉપર ચલાવે, પાછા વાળે. ગાંધીજીનો એક પ્રસંગ ગાંધીજીની આત્મકથામાં લખેલો છે. ગાંધીજી જ્યારે આફ્રિકા ગયા ભણવા માટે, બેરિસ્ટર થવા માટે, ત્યારે એ વખતે, એ પહેલાં એમને એક જૈન સંપ્રદાયના શ્રીમદ રાજચંદ્ર હતા, અને એમની સાથે એમને થોડુંક હેત હતું, સંત સાથે એમને પ્રીતિ હતી. એ રજા લઈને, મા બાપની રજા લઈ અને મોહનચંદ કરમચંદ ગાંધી સંતોને પણ મળીને આફ્રિકા ગયા. આફ્રિકામાં એ જ્યાં રહેતા હતા, પેઇંગ ગેસ્ટ તરીકે, પીજી તરીકે, એક ડોસીના ત્યાં રહેતા હતા. એક વૃદ્ધ માજી હતા, લેડી હતા, પોતે ત્યાં આફ્રિકન હતા અને ખ્રિશ્ચિયન હતા, ઈસાઈ ધર્મ પાળતા. દર રવિવારે ચર્ચમાં જાય. ગાંધીજીની ઉંમર એ વખતે 24-25 વર્ષની, અને ગાંધીજીની જોડે લઈ જાય. પેલા ડોસી એમને દીકરાની જેમ રાખે. એમને કોઈ દીકરો નહોતો, એમને દીકરાની પેઠે રાખે. 1 વર્ષ, 2 વર્ષ ચર્ચમાં ગયા, અને રાત્રે બેસીને પેલા ડોસી ભોળા ભાવે બિચારા રોજ એ બાઇબલ વાંચે અને ગાંધીજીને સંભળાવે. ગાંધીજીનો સમય એવો આવ્યો કે 2 વર્ષ પછી પેલા પાદરીની સ્પીચ સાંભળીને, આમને માજી પાસેથી બધું સાંભળીને, એમણે ડિસાઈડ કરી દીધું કે આઈ હેવ ટુ ચેન્જ માય રિલિજિયસ. બરાબર, મારે મારો ધર્મ બદલવો છે, કન્વર્ટ થવું છે, અને મારે હિન્દુ ધર્મ છોડીને આ ખ્રિશ્ચિયન બનવું છે. બોલો, એમણે ડિસાઈડ કરી દીધું. નેક્સ્ટ સન્ડે જઈને આવ્યા ને એમણે ડોસીને કહી દીધું, માજીને, કે માજી, હું આવતા સન્ડે હું મારો હિન્દુ રિલિજન કન્વર્ટ કરીને આ ક્રિશ્ચિયાનિટીમાં હું આવીશ. એમને રાત્રે વિચાર આવ્યો કે મારે કોઈ સંતની એડવાઇસ લેવી જોઈએ, સંતને પૂછવું જોઈએ. એમને હેત હતું એક સંત સાથે, મુંબઈમાં રહેતા એ વખતે, શ્રીમદ રાજચંદ્ર, જૈન સંપ્રદાયના સંત હતા, પણ એમની સાથે હેત હતું, પ્રીતિ હતી. એમણે વિચાર્યું કે આવું કામ કરી રહ્યો છું, તો લાઈવ એક સંતનું સલાહ લઉં કે હું યોગ્ય કરું છું ને. એમણે એ સંતને પત્ર લખ્યો, રાત્રે બેસીને, સવારમાં પોસ્ટ કર્યો, અર્જન્ટ મેલમાં, અર્જન્ટ પોસ્ટમાં એમણે મુંબઈ ટપાલ લખી. 3 દિવસમાં મુંબઈ ટપાલ મળી, અને એમાં લખેલું કે નેક્સ્ટ સન્ડે, આવતા રવિવારે, હું ચર્ચમાં જઈને મારી ક્રિશ્ચિયાનિટી હું એક્સેપ્ટ કરું છું. તમે મને યોગ્ય સલાહ આપશો. પેલા શ્રીમદ રાજચંદ્રે પત્ર વાંચ્યો. 3 દિવસની જ પાછળ વાર હતી. એમણે તરત જ 18 પાનાનો કાગળ લખ્યો, શ્રીમદ રાજચંદ્રે, રાત્રે જાગીને, અને એમાં લખ્યું કે હિન્દુ ધર્મ કેટલો, એની કેટલી સ્પેશિયાલિટી છે, આપણે કેટલા બધા
ઊંચાઈ ઉપર છીએ અને તું જે કરી રહ્યો છું એબ્સોલ્યુટલી રોંગ. ખૂબ એની એડવાઇસ કરી. પત્ર એમને સેટરડે રાત સાંજે મળ્યો. એમણે 3 વખત વાંચ્યો. એમને પોતાને રિયલાઇઝ થયું, ભૂલ ઓળખાણી, કે હું બહુ ખોટું કરું છું. બીજે દિવસે રવિવારે એમને બદલી ગયા. ડોસીમાને કહ્યું, સોરી, હું જે છું એ બરાબર છું, હું મારો ધર્મ ક્યારેય નહીં બદલું. હું તો આપ સૌને પ્રશ્ન પૂછું કે જો ગાંધીજીને કોઈ એક સંત સાથે આવું પ્રીતિ ન હોત તો આજે ગાંધીજી ક્યાં હોત અને દેશ ક્યાં હોત? આજે આગળ જે રાષ્ટ્રપિતા લખાય છે ને એ કદાચ ન હોત. સંત સાથે પ્રીતિ, સત્સંગમાં આવવાથી, સભાઓમાં રેગ્યુલર આવવાથી. મુક્ત આપણને નિયમ આપ્યો છે કે ભાઈ સભામાં રેગ્યુલર જવું, સંતો સાથે પ્રીતિ કરવી. શું જરૂર છે? મુક્ત મારે તમને 1-2 ઘટનાઓ કહેવી છે કે કેવી પરિસ્થિતિ. પહેલું તો તમને એક સામાન્ય વાત કહું. પહેલાં તમે તમારા પાડોશી સાથે જો ઘર જેવા સંબંધ રાખ્યા હોય અને એ પાડોશીને તમારે અડધી રાતે જરૂર પડે તો એને તમે કંઈક જરૂર પડી હોય પૈસાની, દાખલા તરીકે અડધી રાતે જઈને ઊભા રહો તો એ ખપ કાઢે કે ના કાઢે? એવા સંબંધ મેન્ટેન કર્યા હોય તો. અને સંબંધ જ ના હોય, જ્યાં સ્વામિનારાયણ કરવાના, બોલવા નહીં દે, અને ધોળે દાડે જઈને ઊભા રહો કે નાથાભાઈ કંઈક આપો ને મદદ કરો ને, તો નાથાભાઈ આપે કે ના આપે? હોય ઘરમાં તો એ શું કે, અરે થોડાક મોડા પડ્યા, હમણાં જ મેં આપી દીધા. સાચું જ બોલે. એક આ લોકોમાં વ્યવહારમાં પણ આપણે સંબંધ બાંધવા પડે છે. મુક્ત રેગ્યુલર સભામાં આવવાથી, રેગ્યુલર સત્સંગમાં આવવાથી આપણે સંતો સાથે, મહારાજ સાથે પ્રીતિ થાય છે, નિકટતા આવે છે. અને જીવનમાં જો બધાને સંતની અને ભગવાનની જરૂર પડતી હોય છે અને એ વખતે એમના આશીર્વાદ લેવા આપણે દોડીએ, સંબંધ જ નહીં હોય તો કેવી રીતે આપણને મદદરૂપ થશે? કહો જોઈએ. અને સંબંધ હશે તો એ રીતનું કામ થશે. અમારે હમણાં રાજકોટમાં એક ગઈ સાલ વિનાયક બનેલી. ગઈ 31 ડિસેમ્બરના રોજ અમે રાજકોટ ગયેલા. રાજકોટમાં આપણા એક મોટેરા હરિભગત છે, લીડર છે, આગેવાન છે. ત્યાં શાકોત્સવ હતો. લગભગ ત્યાં 5-6 હજારની પબ્લિક હતી. રવિવાર હતો, અમે સાંજે ગયેલા. સોમવાર સવાર વહેલા નીકળવાના હતા. રાત્રે 9:30-10 વાગે સભાનું બધું પતી ગયું. આપણા એક મોટેરા હરિભગત જે આગેવાન હતા એ મારી પાછળ આવતા હતા. હું સીડી ચડીને ઉપર જતો હતો. મને કે સ્વામી એક 5 મિનિટ જોઈએ છે, આપો ને. 5 મિનિટ અગત્યનું કામ છે. એટલે સેવક કહ્યું ચલો અંદર. બહુ દુઃખી લાગતા હતા. અંદર લઈ ગયો, બેસાડ્યા. બહુ રડી પડ્યા બિચારા. લગભગ 45-48 વર્ષની ઉંમર હશે. બહુ રડી પડ્યા. શું થયું, શું કીધું? એમણે ખિસ્સામાંથી એક ચીઠી કાઢીને આપી. સ્વામી વાંચો ને. હું બોલી નહીં શકું અને હૃદય ભરી ગયેલું એમનું. બોલી નહોતા શકતા. મને કે સ્વામી બોલી નહીં શકું, આ ચીઠી વાંચો ને જરા. ચીઠી વાંચી. એમને પોતે લખી હતી. એમાં પહેલું જ વાક્ય લખેલું, સ્વામી મને ખબર હતી કે હું વાત નહીં કરી શકું આપની આગળ, એટલે આ બધું આમાં લખ્યું છે. સ્વામી મને યોગ્ય સલાહ આપજો. પછી એમણે થોડી 2 દિવસ પહેલાંની હિસ્ટ્રી લખેલી. એમને 2 દીકરા છે. મોટો દીકરો કોલેજમાં આવેલો, 22-23 વર્ષનો, 20-22 વર્ષનો. નાનો દીકરો હજુ ભણતો હતો 8મા કે 7મા કે 8મા ધોરણમાં. બંને છોકરા નાનપણથી સંતો જોડે મોટા થયેલા છે. મોટો દીકરો તો મારી જોડે ઘણી વખત, અમારી જોડે પણ 8-8 દિવસ ક્યાંક અમે ટ્રીપમાં જઈએ, સત્સંગ ટ્રીપમાં તો જોડે આવતો, નાનો હતો ત્યારે. એમનો સંકલ્પ હતો કે મારે 2માંથી એક છોકરાને, મોટા છોકરાને મારે ભવિષ્યમાં સાધુ તરીકે આપી દેવો છે. એવો બળિયો હતો એ.
એમણે લખેલું કે સ્વામી, આ મોટો દીકરો 10મા ધોરણમાં એના 94% આવ્યા હતા. સાયન્સ લીધું, 12મામાં એના 91% આવ્યા. સ્વામી એ ગ્રુપ હતું, એન્જિનિયરિંગમાં ગયો. અમારે રાજકોટમાં જ એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન મળ્યું, સારામાં સારી કોલેજમાં. સ્વામી એને કોલેજમાં પહેલા જ સેમિસ્ટરમાં એના ખરાબ મિત્રનો સંગ થઈ ગયો. ખાસ કરીને કિશોરો સાંભળજો, આ વાત બહુ સાંભળવા જેવો પ્રસંગ છે. એને ખરાબ મિત્રોનો સંગ થઈ ગયો. એને મોબાઈલની લત લાગી ગઈ. નેટ ઉપર આખો દિવસ લેપટોપ આપ્યું હતું, લેપટોપ પર બેસી દિવસે રાત્રે મોબાઈલ લઈને ફર્યા કરે. પહેલા સેમમાં 3 વિષયમાં 3 સબ્જેક્ટમાં ફેલ થયો. માંડ એને ક્લિયર કરી, પછી બીજા સેમમાં 3માં ફેલ થયો. જે છોકરાએ જિંદગીમાં ફેલ શબ્દ સાંભળ્યો નથી. ક્યારેય તે 90% એને જોયા નથી. 90 અપ જ આવે એટલો હોશિયાર છોકરો 3 સબ્જેક્ટમાં કેટી આવે. બોલો, એના મા બાપને દુઃખ થાય કે ના થાય? પેલા એ કે સ્વામી અમે જોયા કરીએ અને આખો બદલાઈ ગયો છે. અમારું મનાય નહીં. કોલેજમાં આવ્યો હતો 3 દિવસ પહેલાં લખેલું કે સ્વામી આજથી 3 દિવસ પહેલાં, આજે રવિવાર છે, ગુરુવારે રાત્રે અમારા ઘરમાં બહુ મોટો ઝઘડો થઈ ગયો. રાત્રે 2 વાગ્યાના મમ્મી ઉઠ્યા અને જોયું તો તે બહાર બેઠો મોબાઈલ લઈને બેઠો ટીચા કરે. અમે નેટ પેલું લેપટોપ પડેલું. એની મમ્મી જરા વઢ્યા કે બેટા તું 3 વિષયમાં નાપાસ થાય છે, કાં તો ભણ ને કાં તો સૂઈ જાય. જો સૂઈ જઈશ તો સવાર વહેલો ઉઠીને સારી રીતે ભણી શકીશ, અને કાં તો તું વાંચ. પણ તું અત્યારે રાત્રે 2 વાગ્યા સુધી મોબાઈલ લઈને ટીચ્યા કરે છે. અને એને આ ગમ્યું નહીં, બહુ જ એગ્રેસિવ થઈ ગયો. અને એની મમ્મીને એક લાફો મારી દીધો, સટાંગ કરતો. છોકરો એની મમ્મીને એક લાફો મારી દે છે. અવાજ એટલો થયો, એના પપ્પા બાજુમાં સૂતા જાગી ગયા. એટલે એના પપ્પાએ એને પકડ્યો, જરા કડક થઈને કહ્યું કે તું તારી મમ્મીને જો મારતો હોય તો મારા ઘરમાંથી નીકળી જા, ના જોઈએ જા. હવે સ્વાભાવિક છે, દુઃખ થાય. દુઃખમાં કહી દીધું કે ભાઈ ઘરમાંથી તું નીકળી જા. અને આને તો જો આજના યંગસ્ટર, અને એમાં એક ખરાબ સંગ. તમે મંદિરના સંઘમાં છો ને, સંતોના યોગમાં છો ને, એ તમારો બહુ મોટો પ્લસ પોઈન્ટ છે. પહેલાં આ બધા તમે નાના કે મોટા, શું જરૂર છે સત્સંગની? શું જરૂર છે સંતોના સંઘની? શાના માટે સંતો આપણને દર અઠવાડિયે સભામાં આવજો કરે છે? અને બાળકોને લઈને આવો, ઘરના સભ્યોને લઈને આવો. આટલી હું તમને બધાને ખાસ વિનંતી કરું છું. મુક્તો નહીતર જો એક વખત આ નાની ઉંમર છે આપણી, અને એમાં જો ખરાબ સંગ થઈ ગયો, શું દશા થાય? આટલો સંસ્કારી છોકરો જે સાધુ થવા માટે તૈયાર હતો, જે 90% નીચે માર્ક્સ નથી આવ્યા કોઈ દાડો, એની મમ્મીને મારી દે. અને એના પપ્પાએ કહ્યું કે નીકળી જા ઘરમાંથી. ધમકી આપવા માટે કહ્યું હતું, તેને બીક બતાવવા માટે કહ્યું હતું. પેલા છોકરાએ તો રીતસર થેલી ભરવા માંડી. એક બગલ થેલો લઈને એને 2 જોડ કપડાં લેવા માંડ્યા અને માડી બૂમો પાડવા, હું જાઉં છું, જતો રહીશ, મારે નથી જરૂર તમારી. એના મમ્મી હાથ જોડે પગે લાગે, બેટા તારા પપ્પાની ભૂલ થઈ ગઈ, ચાલ તું હોઈ જા. ત્યારે બોલો, પપ્પાની ભૂલ થઈ ગઈ એમ કહેવું પડે? નથી જરૂર મારા પપ્પાની, નથી જરૂર મારા મમ્મીની, નથી જરૂર તમારી મિલકતની, નથી જરૂર મારે તમારા ઘરની. મારા બાવડામાં બળ છે, હું ગમે ત્યાંથી કમાઈ લઈશ. અને જો મને કમાવાનું નહીં મળે તો હું ગમે ત્યાં આપઘાત કરી લઈશ, ગાડીના પાટામાં જઈશ ને નર્મદાની કેનાલમાં કૂદી પડીશ. કે નથી મારે ઘેર આવવું, નથી ઘેર રહેવું.
વટમાં એને માંડ્યું બોલવા. એના પપ્પાએ કીધું લે બેટા પૂજા તો લેતો જા. એણે પૂજા ફેંકી દીધી ભગવાનની, કંઠી તોડી નાખી આમ ગળામાંથી કાઢી. મારે કંઠી નથી પહેરવી, મારે પૂજાએ નથી કરવી, મારે સત્સંગે નથી જોતો ને સંતોય નથી જોતા, મારે ભગવાનની જરૂર નથી. હું બધું છોડીશ, આ મોબાઈલ નહીં છોડું. મને વારંવાર મોબાઈલ છોડ કરો છો, હું મોબાઈલ નહીં છોડી શકું. રાત્રે મોટો ઝઘડો થઈ ગયો. અંતે બોલો એના પપ્પા કગર્યા, એની મમ્મી કગરે. એના પપ્પા અને મમ્મી કે બેટા અમારી ભૂલ થઈ ગઈ. ભૂલ કોની હતી? એની હતી કે પપ્પા મમ્મીની હતી? પહેલા બોલો. પપ્પા મમ્મી કગરે, પગે લાગે. એની મમ્મી એટલું કહ્યું બેટા સવારમાં તું નહીં ધોઈને નીકળી જજે, બસ ચાલ અત્યારે હોઈ જા. કંઈ કરતા પેલો એક્સાઇટિંગ થઈ ગયેલો છે, થોડું એગ્રેસિવ થઈ ગયો છે, શાંત થઈ જાય. આ બનેલી ઘટના ગઈ 31 ડિસેમ્બરની હું વાત કરું છું. સ્વામી એણે બધું લખ્યું છે. આ બધું એના પપ્પા લખીને લાયા છે, બિચારા બોલી શકતા નહોતા. એના પપ્પા કે સ્વામી સૂતો તો ખરો. સવારમાં 10-11 વાગે ઉઠ્યો, ઉઠીને નહીં રોજ પૂજા કરતો. આજે એણે પૂજા ના કરી. એની મમ્મીએ કહ્યું બેટા પૂજા કરી લે બેટા, મારે નથી જોઈતી પૂજા. હવે હું પૂજા નહીં કરું, મંદિર નહીં જાઉં, મને મંદિર આવવાનું નહીં કહેવાનું. હજુ એટલો જ રૂઆબમાં જેટલો રાત્રે હતો. અને હવે હું જઉં છું. પરાણે રોક્યો, ભલે તું મંદિર ના આવીશ, બસ તું કોલેજે ના જવું હોય તો ના જઈશ, બસ તું તને મોબાઈલ ના છોડીશ, બસ તારી તમામ શરતો અમને મંજૂર છે, પણ તું ઘરમાં રહે બાપા. જા. 3 દિવસથી એના પપ્પાએ લખ્યું છે કે સ્વામી આજે 3 દિવસ થયા, શુક્ર શનિના આજે રવિવાર છે, 3 દિવસથી પૂજા નથી કરી. નાનો 7 વર્ષનો હતો ત્યારથી એણે પૂજા લીધેલી. પૂજા નથી કરતો, નથી ઠાકોરજી ભગવાન આગળ જઈને પગે લાગતો, નથી એના ગળામાં કંઠી, નથી અમારી કોઈની જોડે બોલતો, આખો દિવસ મોબાઈલ લઈને બેસી રહે છે. નથી અમે એને 3 દિવસથી કંઈ કહી શકતા. આજે સ્વામી સાંજે તમે પધારવાના હતા, અમે એને 2 હાથ જોડીને વિનંતી કરી કે બેટા સ્વામી આવવાના છે, સ્વામીશ્રી પધારવાના છે, વર્ષમાં 1-2 વખત માંડ આવે છે, તો દર્શન કરવા તો આય. એને કહી દીધું કે મારે આવવું નથી, મને આગ્રહ નહીં કરવાનો. સ્વામી અમે બંને કગરીને એને આપના દર્શન કરવા માટે લઈ આવ્યા છીએ. સ્વામી અમે 5 વાગ્યાના આવ્યા છીએ, 6 વાગ્યા પધારી ગયા, સભામાં બેઠા. સ્વામી સભામાં આવડી મોટી સભા હતી, એ સભામાં બેઠો નથી. અમારું ધ્યાન એની ઉપર હતું. સભામાં આવે છે, કંઈક એની બુદ્ધિ સુધરે અને કંઈક એને ટચ થાય. સ્વામી સવારનો બપોરના આવ્યા છે, સભામાં બેઠો નથી. ક્યાં હશે ખબર નથી, બહાર હોય કે બહાર જતો રહ્યો, બહાર ભાગી ગયો હોય. એના પપ્પા બિચારાને પાણી આપ્યું, મોં ધોવડાવ્યું, હાથ જોડીને કે સ્વામી શું કરવું અમારે? આટલી હદે જતો રહ્યો છે, શું કરવું જોઈએ સ્વામી? અમે દુઃખી થઈએ છીએ. એની મમ્મી બિચારી રાત દિવસ રડ્યા કરે છે કે આટલો બધો બગડી ગયો છોકરો. સેવક એટલું કહ્યું જાઓ ને બોલાવી લાવો નહીં, હું મારી જોડે બેસાડું. મને કે સ્વામી નહીં આવે, હું કહીશ તો નહીં આવે. ક્યાંક હશે ખરો કેમ્પસમાં, હું કહીશ તો નહીં આવે. મેં 2 સંતોને મોકલ્યા, સંતો જાઓ તમે ગમે ત્યાં ગોતી લાવો એને. હવે રાત્રે ત્યાં ગીર્દી હોય, ત્યાં બધા જમતા હોય, કેમ્પસમાં બધી ગીર્દી હોય, 4-5 હજાર માણસ, 5-6 હજાર માણસ હોય, એટલે સ્વાભાવિક છે કે આખું કેમ્પસ ફૂલી હોય. છતાં સંતોને કે સંતો 4-5 કિશોરો યુવકોને સાથે રાખો, કોઈ અડી ના જાય આપણને, લેડીઝને આગળ રાખે, પણ તમે એને ગોતી લાવો જાઓ. સંતો જઈને બોલો 1/2 કલાક મથીને એને ક્યાંક ગમે ત્યાં ખાણે ખૂચરેથી એક ખૂણા બેઠો મોબાઈલ રમ્યા કરે. એને લઈ આવ્યા. સ્વામી તને બોલાવે છે, યાદ કરે છે, ચલને વેલા. સંતો બોલાવા ગયા, માં નથી આવું કે. અરે ભાઈ સ્વામીનો શું વાંક છે? તું સ્વામીને દર્શન કરવા તો આય, તને સ્વામીશ્રી બોલાવે છે, તું આય તો ખરો. પરાણે લઈ આવ્યા. બોલો આઈને સેવક જે રૂમમાં બેઠો હતો એનું બોલ્યો, બોલો શું કામ છે સ્વામી?
જે છોકરો અમારી જોડે કેટલા દિવસો રહેલો છે, કેટલો સંસ્કારી મા બાપનો દીકરો, અને હાથ જોડીને પેલો સાહેબ જેમ બોલે ને, બોલો શું કામ છે સ્વામી? મેં કીધું ભાઈ તું આવીને બેસતો ખરો, દંડવત કરાય, સંતોની જોડે જઈએ તો દર્શન કરાય, બેસાય આપણાથી. નહીં, મારે બેસવું નથી. બોલો શું કામ છે? તમે મને બોલાવ્યો છે. કંઈ કામ નથી, મારે તારા દર્શન કરવા હતા. આવીને પેલા બેસી બેસતો ખરો. આવીને બેઠો. જો સ્વામી બેવું ખરો, પણ એક શરત, મને મોબાઈલની વાત નહીં કરવાની. મારા પપ્પા તમારી પાસે આવ્યા હશે, એમણે મારી ફરિયાદ કરી હશે, પપ્પાએ કીધું હોય કે ના કીધું હોય, સ્વામી હું કહી દઉં, 3 દિવસ પહેલાં મેં મારી મમ્મીને રાત્રે મારી હતી કે એમાં પપ્પા નહીં માર હતો, એ મોબાઈલ છોડી દે, મોબાઈલ છોડી દે કરતા હતા, એમ નહીં મારત. એટલે મને મોબાઈલનું ના કહેશો. મેં કીધું હું સમજી ગયો કે હું મોબાઈલનું કહીશ તો તું મને મારીશ. તારો કહેવાનું ઇન્ટેન્શન એ છે, નહીં કહું, બસ ચાલ મોબાઈલનું નહીં કહું. બોલો શું કામ હતું? તો મોબાઈલ સિવાય બીજી વાત કરો. બોલો. મેં કીધું જો બેલા, આપણો અત્યારે ભણવાનો સમય છે, આપણે ભણવું જોઈએ. તો 3માં ફેલ થયો, વાત સાચી છે? તો કે હા. ધીમે રહીને મેં વાત કરી, તારા 10મા ધોરણમાં કેટલા ટકા હતા? મને કે 94. 12થમાં કેટલા હતા? તો કે 91. ત્યાં આજ સુધી કોઈ દિવસ 90થી નીચે જોયા છે? તો કે ના. તું હમણાં 80 કેટી આવી 3 વિષયમાં, સાચી વાત છે? તો કે કેમ આવું થયું તે વિચાર કર્યો કંઈ? તો કે સ્વામી બધું અત્યારે મને આમાં કોઈ રસ નથી, મને કેમ બોલાયો એમ કોને? મેં કીધું પણ તને આ વાત કરવા બોલાયો છે, કેમ બોલાય એટલે ઓછું થાય જોડે કંઈ કંટી ઉપર દળવા બેહાડવાનો હતો તને. કીધું કંઈ વાંધો નહીં, ચાલ. મને કહે તો પાસ કરી નાખીશું, એ તો ગઈ સાલે કેટી આવી હતી, મેં પાસ થઈ ગયો, આ વખતે આવી જઈશ, આવતી સાલ પાસ થઈ જઈશ. કંઈ વાંધો નહીં. હું તને એક પ્રશ્ન પૂછું, તું નાનપણમાં અમારી જોડે 8-10 દિવસ આવતો હતો, ખબર છે? અત્યારે તારે વેકેશન થાય કે મારે 18 તારીખ સુધી રીડિંગ વેકેશન છે. તો કે તું ફ્રી છે, ચાલ ને અમારી જોડે ચોપડીઓ લઈ લે, પુસ્તક લઈ લે, અને અમારી સાથે અઠવાડિયું 10 દિવસ ક્યાંક વિચરણમાં ચાલ ને, તાર જોડે રહેવાય, તાર સાથે જોડે વાંચવાનું લઈ લે. કે સ્વામી એ તો ના આવું, તમારે મને મોબાઈલ છોડાવો છે ને કે એટલે મને લઈ જાઓ છો, ના આવું તમારી જોડે. કે ચાલ મારી જોડે ના જ કંઈ નહીં. આપણા સંતોમાં કોઈ પણ સંતની જોડે ચાલ તું 8-10 દિવસ રહેવા જા, બસ કોઈ પણ એક સંતની જોડે. તને કોની જોડે એ તો બધું છે. એટલે આમ વિચારવા માંડ્યો. મિનિટ વિચારીને કે મને કે સ્વામી આપણે એક સર્વસ્વ સ્વામી છે ને, જે એ રાજકોટ હતા 2 વર્ષ પહેલાં, મને એમની સાથે બહુ એ જ છે, તો એમની જોડે કહો તો હું જાઉં 10 દિવસ. બોલો. બહુ સારું, ચલો આટલું એને સ્વીકાર્યું. મને કે સર્વસ્વ સ્વામી ક્યાં છે અત્યારે? મેં કીધું અત્યારે ભાવનગર છે સ્વામી. તો કે ભાવનગર જા તું 10 દિવસ ચાલ. તો કે હા તો જાઉં, ચોપડીઓ લઈને જવાનો, પુસ્તક લઈને જવાનું. તો કે જાઉં, પણ આ મોબાઈલ લઈને જઈશું. મેં કહ્યું વાંધો નહીં, તું મોબાઈલ તું એને લઈને જજે બસ. પણ આટલું અમારું એને માન્યું કે હું ભાવનગર જાઉં. મેં તરત એને કીધું લે ફોન, ચાલ ફોન ઉપર તું ભાવનગર જોડી આપું તને સ્વામીને, અને તું કહી દે સ્વામી હું કાલે ક્યાં આવું, મારે 10 દિવસ તમારી જોડે રહેવા આવવાનું છે. મેં તાત્કાલિક ફોન જોડી આપ્યો. સ્વામીને કહ્યું સ્વામી આ 10 દિવસ આવે છે કુંવર સાહેબ. કુંવર સાહેબ જ કહેવાય શું અને એને તમારી જોડે 10 દિવસ રાખવાનો છે. આ બધી વાત કરી. સ્વામી કીધું તમે વાત કરો એની જોડે. સ્વામીએ કહ્યું તું આવી જા કાલ સવારે. તો કે સ્વામી ક્યાં આવું? તમે ભાવનગર છો ને? સ્વામી કે અમે અત્યારે તો ભાવનગર છીએ, પણ સવારમાં અમે સંતો, 4 સંતો અમે ઉના જવાના છીએ, અને ઉના આપણું મંદિર છે, અમે ઉના જવાના છીએ સવારે, અને અમે 8-10 દિવસ ઉના છીએ, તો તું ઉના આવી જાય. કંઈ વાંધો નહીં, હું સ્વામી બસમાં, ભાવનગરની બસમાં બેસવાનું, એટલે ઉનાની બસમાં બેસી જઈશ, અને કાલ સવારે આવી જઈશ. પણ કે ત્યાં 10 દિવસ રોકાવાનું, ત્યાં કે સ્વામી 10 દિવસ રોકાઈશ બસ. ચોપડીઓ લઈને ગયો. મેં બહાર ગયો, મને એટલો આનંદ થયો, ચલો આટલું તો માન્યું. એને કોઈક સંતની સાથે હેત છે ને,
એ ગયા પછી મેં સ્વામીને ફરતી ફોન કર્યો, સ્વામી ઓપરેશન મોટું છે. એની હાજરીમાં કહેવાય એવું નહોતું. એટલે સ્વામીને બધી હિન્ટ્સ આપી. પેલો પત્ર વંચાયો કે એને પપ્પાનો પત્ર આવ્યો છે, બિચારા રડતા હતા, એને મમ્મીને મારી છે, આ બધું થયું છે, માટે ડેન્જરસ કેસ છે આ. આપ જરા એને ઓપરેશન વ્યવસ્થિત કરજો, પણ ક્લોરોફોર્મ સુંઘાડીને કરજો. એને પ્રેમથી મારકણો બળદ હોય ને ગામડામાં, મારકણા બળદને બાપજી કાયમ કે મારકડા બળદને સીધી જ નાથ મોયડી ના નખાય મોઢામાં. શું કરાય, પૂળાની પેલો પૂળો બતાવીને પછી આમ ખાવા જાય ને એટલે સીધી મોયડી નાખી દેવાય. એમ એને થોડુંક હિત કરાવજો, પછી એને કહેજો પણ ઓપરેશન કરજો, એના માટે જ તમારી જોડે મોકલ્યો છે. સ્વામી કે કંઈ વાંધો નહીં. બીજી દાડ મેં કન્ફર્મ કર્યું, ગુના નીકળી ગયો ને ભાઈ, તો કે સ્વામી બસમાં જ છું. કીધું હાશ ચલો. એના પપ્પાને કહ્યું ચિંતા ના કરશો, સંતો જોડે નિકટમાં છે, કંઈ ખારાવાના થશે. તો મેં સ્વામીને કહી દીધેલું, સ્વામી મેં પ્લાનરમાં જોયું કે મારે 11 તારીખે મારું ઉના જવાનું હતું. 11/12 હું 2 દિવસ ઉના હતો જાન્યુઆરીમાં, ત્યાં ડાબડા ઉત્સવ હતો. સ્વામી હું 11મી આવું ને ત્યાં સુધી એને બરાબર એને તમે ઓપરેશન ચાલુ રાખજો ને ત્યાં સુધી એને રાખજો, હું આવું નહીં ત્યાં સુધી એને જવા ના દેતા. સ્વામી કે કંઈ વાંધો નહીં. હું તો 10-11 દિવસ સંતો સાથે રહ્યો. જ્યારે હું 11મીએ ઉના પહોંચ્યો, બપોરે અમે લગભગ 1-1.5 વાગે પહોંચ્યા. ઉનાના હરિભક્તો બહુ પ્રેમી છે. અમે મારે વર્ષમાં એકાદ વખત જવાનું થાય ત્યાં, તો બધા લગભગ તમારા જેવા યુવાનો છે ત્યાં, ઘણા બધા 50-60 યુવાનો બધા બાઇક લઈને બધા 2 કિલોમીટર દૂર બધા પેલી રેલી જેવું કરીને આવેલા, 2-2ની લાઈનમાં રેલી કરીને, બાઇક રેલી કરીને બધા આગળ ટોળું ઊભેલું રોડ ઉપર. બપોરનો બરાબર તાપ, રોડ ગરમ થઈ ગયેલા, અને એમાં મારી નજર બીજા કરતાં પેલા ઉપર, પેલો છેક જતો રહ્યો છે. એટલે એ સામે સૌથી આગળ ઊભેલો, એના કપાળમાં સરસ તિલક ચાંદલો મેં જોયો નજીક. આના જેવી ગાડી નજીક ગઈ ને બધા યુવાનો કે એ બધા દંડવત કરો, બધા સ્વામી આવ્યા છે, દંડવત કરો. બોલો, રોડ ઉપર એણે મને દંડવત કરવાનું, બધાને દંડવત કરાય એણે, રોડ ઉપર, ગરમ રોડ ઉપર. મને હાશ થઈ, હાશ, વળતા પાણી થઈ ગયા. વળતા પાણી એટલે સમજ્યા ને પહેલાં, એની પરિસ્થિતિ, પોઝિશન ચેન્જ થઈ. બોલો, અમે મંદિર ગયા. સાંજથી અમારી શિબિર હતી 2 દિવસની. અમારી શિબિર પતી 2 દિવસ સુધી સવાર સાંજ સામે આવીને બેસી જાય, મારી સામે જાય, આવી રીતે સામે આવીને બેસી જાય, આમ કરીને બેસી જાય. 2 દિવસમાં 1 મિનિટ એણે મિસ નથી કરી, 1 મિનિટ ગુમાવી નથી. બોલો, 2 દિવસ પછી અમે નીકળવાના હતા. હું એને બોલાવતો નહોતો, મને એવું હતું કે મારે, એ મને સામેથી કહે છે કે મારે મળવું છે, એ નહીં કહે છેલ્લે હું બોલાવીશ, પણ એ દિવસે મેં બોલાવ્યો હતો, આજે એને મારે બોલાવડાવવો છે. એટલે સામેથી અમે નીકળવાના હતા, અને મારી જોડે આયક સ્વામી મારી સાથે રીસાયા છે, મને ખબર છે, હું તમારી જોડે બેસવાના લાયક નથી, હું તમારી સાથે બેસવાના લાયક નથી સ્વામી, પરંતુ એક વિનંતી સ્વામી, મને 5 મિનિટ આપો ને. સ્વામી છોરું કછોરું થાય, માવતર છો તમે, માવતર કમાવતર ના થાય. સ્વામી મને તમારી જોડે 5 મિનિટ તો બેસવા આપો, મારે તમારી જોડે મળવું છે. હું ઈચ્છતો જ તો એને કે આવી જા ચાલ. હું તો 5 મિનિટ એને બોલાયો અંદર, અને જે રડ્યો છે, ખોળામાં માથું મૂકીને એટલું બધું રડ્યો, ધ્રુસકે ને ધ્રુસકે, હાથ જોડીને કે સ્વામી મને માફ કરી દો. કે તે દિવસે મેં તમારી સાથે કેવું બિહેવ કર્યું, કે મને આશ્ચર્ય થાય છે કે મેં શું કરી નાખ્યું. સ્વામી તમારી સાથે દંડવત તો મેં કરવાની વાત ક્યાં રહી. સ્વામી ઓલો મોટો સાહેબ હોય, હું તમારી સાથે બિહેવ કર્યું, મને કેટલું રિયલાઇઝ થાય છે ત્યાં સુધી. અને એને ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો, મોબાઈલ કાઢીને એને એમ ફેંકી દીધો. મને કે સ્વામી આ મોબાઈલે જ મારું બધું બગાડ્યું છે. સ્વામી મેં મારી મમ્મીને લાફો માર્યો, મેં મારા પપ્પા સાથે ઝઘડો કર્યો, સ્વામી મેં પૂજા ફેંકી દીધી, સ્વામી મેં કંઠી કાઢી નાખી, મેં સત્સંગ છોડી દીધો. સ્વામી બધું મારું આ મોબાઈલે બગાડ્યું છે. સ્વામી મને ખરેખર બહુ પસ્તાવો થાય છે, સ્વામી મને માફ કરો. તો અમે તો માવતર છીએ. હું એને બહુ રાજીપો આપ્યો, હાથમાં ગાલીને મળ્યા, પેટ્યા,
પછી મેં એને કહ્યું, જો તે મારા કરતાં વધુ અપરાધ થયો છે તારા મમ્મી પપ્પાનો. તે કેટલા દુભ્યા છે મમ્મી પપ્પાને ખબર છે. ચાલ મારી હાજરીમાં ફોન કર તારા પપ્પાને અને તારી મમ્મીને અને માફી માગ મારી હાજરીમાં કે મારી ભૂલ થઈ ગઈ છે, મને માફ કરો, અને મેં મોબાઈલ આજથી સ્વામીને આપી દીધો છે અને હવે હું ક્યારેય મોબાઈલ નહીં રાખું. કહી દે એટલું. ચાલ બોલો એને. મને કે સ્વામી મારા પપ્પા મમ્મીની જોડે હું કેવી રીતે ઘેર જઈશ, એમની આગળ હું શું મોઢું દેખાડીશ? સ્વામી મને ઘેર જતાં સંકોચ થાય છે. કયા મોઢે હું ઘેર જાઉં, એમની સામે કેવી રીતે ગયો, કયા મોઢે હું એમની જોડે વાત કરું? સ્વામી હું વાત કરવાને લાયક નથી. તમે કે સ્વામી મારા વતી માફી માગો. મેં કે લાય તો. એના પપ્પાને મેં કહ્યું, મારી સામે બેઠો છે તમારા કુંવર સાહેબ, તમારા ચિરંજીવી, બિચારો પસ્તાય છે, ભૂલ થઈ, એના વતી હું માફી માગું. લો એમને ફોન આપું છું. મેં કીધું કહી દે તું માફી માગ. રડતા રડતા એણે એની મમ્મીની માફી માગી, પપ્પાની માફી માગી. એણે કહ્યું, પપ્પા હવે હું જિંદગીમાં ફોન નહીં અડું, હું બેની માફી માગું છું, કોઈ દિવસ તમારી આજ્ઞા નહીં લઉં, કોઈ દિવસ હું સત્સંગ નહીં છોડું. હું તો આજે 12 મહિના થવા આવ્યા વાતને. જ્યારે જ્યારે એના પપ્પા મળે ને ત્યારે હું પૂછું કેમ છે? સ્વામી બહુ ડાયો થઈ ગયો છે, મોબાઈલનો અડતો નથી. હજુ એને મને મોબાઈલ આપી દીધો છે ઘેર આવીને. સ્વામી એને કોઈ દિવસ મોબાઈલ અડ્યો નથી. સ્વામી કોઈ દિવસ આટલી આજ્ઞા લોપતો નથી. પહેલો સવારથી અમારા પહેલાં 2 કલાક પહેલાં મંદિર પહોંચી જાય છે. સ્વામી સંતોના એટલા નિકટમાં રહ્યા છે, અઠવાડિયાનો ટાઈમ મળે ને તો એ દે કે સ્વામી સંતો જોડે જવું, એમ કહીને અમારી રજા લઈને સંતો જોડે રહેવા જાય છે. સ્વામી આપે એને અવારનવાર જોડે રાખજો. એને ક્યારેક ક્યારેક પૂરું કેમ છે પેલા? મને કે સ્વામી હું જેટલો બગડ્યો હતો ને એના કરતાં ડબલ સુધરી ગયો છું. હું તો આજે એના પપ્પા મમ્મી આપ સૌને હું એક પ્રશ્ન પૂછું છું. ચાલો આટલો એનામાં બદલાવ આવ્યો, એનું કારણ શું? ચાલો આંગળી ઊંચી કરો. આટલો એનામાં બદલાવ આવ્યો, બગડ્યા પછી સુધાર થયો, એનું કારણ શું? કલ્પના કરો, એને કોઈ સંતોષ સાથે હેત ન હોત તો આજે એ ક્યાં હોત, એનો પરિવાર ક્યાં હોત, એના માતા પિતા કેવા દુઃખી હોત? કલ્પના કરો જરા. શું જરૂર છે આ સત્સંગની? શું જરૂર છે રેગ્યુલર સભામાં આવવાની? શું જરૂર છે સંતો સાથે પ્રીતિ કરવાની? શાના માટે સંતો આપણને નિકટમાં રહે છે, રાખે છે? શાના માટે એમ કહે છે કે તમારા બાળકોને પણ લઈને આવો? સમજો જરા. આજનો સમય બહુ ખરાબ છે. કોણ અહીં તમને રોકનારું ટોકનારું? કોણ તમારી પાછળ પાછળ ફરનારું છે? અને જો એમાં સંતોનો સંગ નહીં હોય, એમાં જો સત્સંગનો યોગ નહીં હોય, મુક્તો એમાં જો સારા મિત્ર નહીં હોય, અને જો એક ખરાબ મિત્રનો જીવનમાં મળી ગયો તો મુક્તો આપણી લાઈફ આખી ચેન્જ કરી નાખશે. એ વર્ષોથી નાનપણથી એના ઘરમાં સત્સંગ હતો, એના પરિવારમાં, છતાંય 1 વર્ષની અંદર આખું આખું લાઈફ કેટલું બદલી નાખ્યું. બોલો, 3 વિષયમાં ફેલ થાય. કઈ પરિસ્થિતિએ પહોંચાડી દીધો એને. બહુ ધ્યાન રાખજો યુવાનો, કિશોરો. અને એમાં બહુ જરૂર છે આ મંદિરની. હું તમને એક જ વાત પૂછું પહેલાં, તમારા બધાના ઘરમાં ફ્રીજ હશે, છે ને? ચલો, ફ્રીજની શું જરૂર પડે છે? શેના માટે ફ્રીજ હોય છે? શાકભાજી કે ફૂડ કે જે કે અંદર દૂધ કે મિલ્ક કે કંઈ પણ અંદર મૂકો એ ફ્રેશ રહે, બરાબર? ચલો, એ જ શાકભાજીને બહાર રાખો છો 2 દિવસ 4 દિવસ, શું થાય? ફ્રીઝમાં હશે તો જ તાજું રહેશે, સારું રહેશે. મુક્ત આ સત્સંગ એક ફ્રીઝ છે, સમજી લેજો. આ સત્સંગ એક ફ્રીઝ છે. આ કોઈ બિલ્ડિંગ નથી, આ ફ્રીઝ છે. એમાં જો રહેશો ને તમે તો તાજા રહેશો. આ બહુ સનાતન સત્ય કહું છું.